નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે કચ્છમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, ત્યારે કચ્છ ઉદયના આ ખાસ બુલેટિનમાં પરિણામની એક ગતિવિધિ પર કરીશું નજર। ભુજ તાલુકાના 49 ગામડાઓમાં સરપંચ પદ અને સભ્ય પદ માટે આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરાઈ હતી। ભુજના પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના નિરીક્ષકો, ઝોનલ ઓફિસર અને કાઉન્ટિંગ સ્ટાફની હાજરીમાં મતગણના હાથ ધરાઈ હતી। ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોની ઉપસ્થિતિમાં કાઉન્ટિંગ સ્ટાફે એક પછી એક ગામની પેટીઓ ખોલીને ગણતરી આરંભતા ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી। પ્રાંત અધિકારી ડીસી જોશી અને મામલતદાર વિજય આયાની ઉપસ્થિતિમાં શિક્ષકો, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના વિવિધ ખાતાઓના કર્મચારીઓ કાઉન્ટિંગમાં જોડાયા હતા। મતગણતરીના કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભુજ તાલુકાના નાના બંદરા ગામના પરિણામથી શ્રી ગણેશ થયા હતા, જેમાં મહેન્દ્રસિંહ જાડેજાને 125 મત, જ્યારે તેમના હરીફ ઉમેદવાર ભાવનાબા જાડેજાને 67 મત મળ્યા હતા, જેમાં મહેન્દ્રસિંહ જાડેજા વિજયી ઘોષિત કરાયા હતા। કોટાયામાં સરપંચ પદના ઉમેદવાર વેલજી રાણા ચાડને 375 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ પ્રેમજી જેસા બત્તાને 265 મત મળ્યા હતા। પાવરપટ્ટીના જુરા ગામમાં સરપંચ પદની રસપ્રદ ચૂંટણીમાં સુરતસિંહ મોખાજી સોઢાને 537 મત અને તેમના હરીફ મકનજી હિરજી સોઢાને 201 મત મળ્યા હતા। વાડાસરમાં સરપંચ પદના ઉમેદવાર પ્રીતિબેન મુખર્જી વેકરિયાને 276 મત, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી હિનાબેન રાબડિયાને 143 મત મળ્યા હતા। ત્રાયામાં સરપંચ પદના ઉમેદવાર શિલ્પાબેન રામજી સોનારાને 209 મત, જ્યારે તેમના હરીફ રૂડીબેન રાજેશ સોનારાને 170 મત મળ્યા હતા। કંઢેરાઈમાં સરપંચ પદના ઉમેદવાર શંભુ રેવા ચાવડાને 279 મત અને રમેશ કાના ચાવડાને 269 મત મળ્યા હતા। આ ગામમાં નોટામાં 3 અને અમાન્ય 40 મત પડ્યા હતા। હબાઈ સરપંચ પદના ઉમેદવાર હરિકાંજી કેરાસિયાને 369 મત, જ્યારે તેમના હરીફ હમીર ગોપાલ કેરાસિયાને 319 મત મળ્યા હતા। બાઉખામાં ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સિદ્દીક સમાને 327 મત, જ્યારે તમાચી સુમરાને 257 મત મળ્યા હતા અને અમાન્ય 105 તેમજ નોટામાં 18 મત પડ્યા હતા। કોટડા ઉગમડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નર્મદાબેન ધોડુને 173 મત અને ભારતીબેન પાવડિયાને 139 મત મળ્યા હતા। મમુઆરા ગામમાં પંચાયતના સરપંચ પદના ઉમેદવાર પૂર્ણીબેન જેસા જાટિયાને 547 મત અને સુમિતાબેન મ્યાજર જાટિયાને 429 મત મળ્યા હતા। તો ભુજ તાલુકાના કુરબઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન 2 ઉમેદવારોને સરખા મત મળતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ભીમજી લાખા રબારી અને રવજી શિવદાસ પટેલ બંનેને 247 મતો મળ્યા હતા। તેથી બંને ઉમેદવારની સહમતિથી ચીઠી કાઢવામાં આવતા રવજી શિવદાસ પટેલ વિજેતા બન્યા હતા, જ્યારે લોરિયા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ભાણજીભાઈ ભાનુશાલી વિજયી થયા હતા। તેમને 593 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર રાણુભા જાડેજાને 509 મત મળ્યા હતા, જ્યારે ગોરેવાલીમાં મુસ્તાક મુતવાનો 133 મતે વિજય થયો હતો। વિજેતા ઉમેદવાર મુસ્તાક મુતવાને 338 મત, જ્યારે પરાજિત ઉમેદવાર મિયાલ ખાનને 215 મત મળ્યા હતા। પરિણામો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ હારતોરા કરી આવકાર આપ્યો હતો। ગ્રામ્ય સુકાનીઓના વાજતે ગાજતે વિજય સરઘસ મતગણના કેન્દ્ર પરથી જ શરૂ થઈ ગયા હતા। ઉપસ્થિત ટેકેદારોએ ગગનભેદી નારાઓ લગાવી વિજેતા ઉમેદવારને વધાવ્યા હતા। ગામ નારણ પર પસાઈ હતી મારું પુષ્પાબેન પુરબાઈ હરજી વેકરિયા સરપંચના ઉમેદવાર। નાણ પર પસાઈથી ગામે ત્રિફાંગ્યા જંગમાં આજે અમારી પેનલ, જેને કે અમારું નિશાન હતું સંચો, અમારા 6 સભ્યથી અમે બહુમતીથી આજે વિજય થયેલા છીએ। અગાઉ પણ અમને ગામમાં વિકાસના કામો કર્યા છે। પહેલાં અમારા જે સરપંચ, પૂર્વ સરપંચ હરજીભાઈ શિવજી વેકરિયાના પત્ની પુરબાઈ હરજી વેકરિયા 318 મતથી વિન થયેલ છે અને આવનારા 5 વર્ષમાં ફરી નાણપરમાં ચૂંટણી ન થાય
અને અમારી પેનલ વિન બને એવી અપેક્ષા સાથે અમે ગામ લોકોની લાગણી પૂરી કરશું. તમામ ગામ લોકોના અમે ખૂબ ખૂબ અભિનંદન આપી કે અમારી તરફ વોટિંગ કરી અને અમારા ઉપર ફરી એક વખત વિશ્વાસ મૂકેલો છે. તો હું સર્વ નાણપર પસાયતી ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ ગામમાં વાડીવાળો છે ને તો ક્યાં પહોંચે ક્યાં ન પહોંચે તો એનું અમારે એમ મનમાં થાય છે કે એની ઉમેદ બધીને પૂરી કરશું. બહુ સારા વિકાસના કામ સારા થશે. આપણે વિકાસ થશે જે આપણે આપણી રીતે આપણે ફર્સ્ટ ક્લાસ કામ કરશું આપણી રીતે, અને બધીનો સાહ સહકારો ખપશે ને આપણે સાહ સહકારથી કામ કરશું. વોર્ડમાં ચૂંટણી લડ્યો હતો, ત્રીજા વોર્ડમાં રેયા જૂથ પંચાયત, અને 51 મતે વિજય કર્યો છે. 121 મત મળ્યા. આમાં સારા એકદમ કારણ શું ત્યાં તો 51 મતે લીડ મળી છે ને. ભુજ તાલુકામાં માધાપર તેમજ સુખપર ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રતિષ્ઠાભરી ચૂંટણી બની ગઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી પ્રચાર દરમિયાન અને મતદાન વખતે પણ આ બંને મહત્વના ગામોમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. તેવામાં આજે હાથ ધરાયેલી મતગણતરીમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળી હતી. રાત્રે 8 વાગ્યા સુધી થયેલી મતગણતરીમાં માધાપરના તમામ વોર્ડની ગણતરી સંપન્ન થઈ ચૂકી હતી, જેમાં કુલ 18 વોર્ડમાંથી 11 વોર્ડમાં વિકાસશીલ પેનલના ઉમેદવારે બાજી મારી હતી. 5 વોર્ડમાં પરિવર્તન પેનલના ઉમેદવારો જીત્યા હતા, જ્યારે 2 વોર્ડમાં એકતા પેનલના ઉમેદવારોની જીત થઈ હતી. બોર્ડનું કાઉન્ટિંગ પૂર્ણ થયા બાદ સરપંચ પદની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જે મોડે સુધી ચાલવાની હોતા છેલ્લે મળતી માહિતી પ્રમાણે સરપંચ પદ માટે વિકાસશીલ પેનલના ઉમેદવાર પ્રેમિલાબેન ધનજી ચાડ વિજયી થાય તેવી સંભાવના જોવા મળી હતી. તો આ તરફ સુખપરમાં કુલ 16 વોર્ડમાંથી વિકાસશીલ પેનલના ઉમેદવાર અમરબેન માવજી રાબડિયાની પેનલને 12 વોર્ડની બેઠકોમાં સફળતા મળી હતી, જ્યારે તેમની હરીફ પેનલને 4 વોર્ડમાં સફળતા મળી હતી. તો સુખપરમાં પણ સરપંચ પદની મતગણના હાથ ધરાઈ હતી, જેમાં અમરબેન માવજી રાબડિયા વિજય બને તેવી સંભાવના જોવા મળી હતી. આ ઉપરાંત દેશલ પર સરપંચ પદે 1041 વોટ મેળવીને મનીષાબેન નરસિંહ ભગત વિજયી બન્યા હતા. ડગાડામાં 818 વોટ મેળવીને માવજીભાઈ લક્ષ્મણ ઢીલા વિજેતા થયા હતા. મેઘપરમાં વનિતાબેન હાલાઈ 510 મત મેળવીને જીત્યા હતા. તો માનકુવા ગામે સરપંચ પદે વનિતાબેન કાંતિલાલ હિરાણી વિજયી બન્યા હતા. તેમને 2411 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર હિનાબેન વરસાણીને 605 મત મળ્યા હતા. નારાયણ પર પસાયતીમાં 965 વોટ મેળવીને પૂરબાઈ હરજી વેકરિયા વિજયી બન્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર પ્રેમભાઈ શિવજી પિંડોરિયાને 569 મત મળ્યા હતા. આમ ભુજમાં મહત્વના ગામડાઓમાં હજુ પણ મતગણતરી ચાલુ રહી હતી. ગામવાળા પ્રત્યે જે અમને પ્રેમ આપ્યો ગામવાળાએ અને એકદમ બહુમતીથી ચૂંટાવ્યા એના હરેક અરમાન પૂરા કરશું એમ. બસ જે મને સાથ આપ્યો એને એમના સપનું પૂરા કરવા માંગુ છું. હું ગામમાં જે કાંઈ કામ બાકી છે એ બધું કામ કરી આપીશ. લાઇટનું કામ છે, ગટરનું કામ છે, જેટલા અમારા વિકાસ ઓલરેડી અમારી ટીમ કામ કર્યો છે. અમુક અમે જે કોલ આપ્યો છે એ બધા 110% અમે કામ કરશી. હું મહિલા વિશે ઘણા બધા વિકાસના કામો કરીશ. જે આર્થિક રીતે પછાત હોય તેમને મહિલા સશક્તિકરણના કાર્યો, સ્ત્રીના કાર્યો, યુવતીઓના કાર્યો, અને હમણાં જે બસ એ આપણે આગળ આવશું જે રીતનું હશે કાર્ય એ આપણે બધું પૂરું પાડીશું. વિકાસમાં કામમાં રસ્તા, રોડ લાઇટ, સીસી રોડ બધા, ગટર લાઇન અને ગામના સ્કૂલનો શિક્ષણમાં વધારો કરવા માટે સતત પ્રયત્નો, ગામમાં લાઇબ્રેરીનો વિકાસ કરવો, ગામમાં શિક્ષણના જેમ બને તેમ વધારે સુધારા માટે પ્રયત્નો કરવા. ગામની જરૂરિયાત હશે એ બધી પૂરી કરશું. હર્ષની લાગણી અનુભવું છું. મંજિલ કરતાં પ્રવાસની એ મજા રહી છે અને મંજિલ મળી છે એ વધારે આનંદ છે. 430 મતથી મીડિયા જે અમારો જે આ બધો લઈને બધો પબ્લિકને આપશો એ બહુ ખુશી છે, બહુ અતિશય ખુશી છે. અમે બહુ ખુશ થાય છીએ અને અમે જે પબ્લિકને એવી રિક્વેસ્ટ કરી હતી કે આ બધું એને હું કરશું, તો હા અમે એને હેલ્પ જરૂર કરશું અને સપોર્ટ બી કરશું. એને બી હેલ્પ કરી છે અમે ઓલ ઓવર, તો થેન્ક યુ છે એના માટે, અને યંગસ્ટર્સને બી થેન્ક યુ સો અને આવડી બધી મદદ કરી એના માટે. બસ આ તો લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે જે આટલી અમને વર્ષો વર્ષ જીતાવતા આવે ને આ વર્ષે પણ અમને લીડથી ખટાવી દીધો છે. તો સૌ લોકોને, મારા ગ્રામજનોને આભાર માનું છું. લોડાઈ જૂથ ગ્રામ પંચાયત બસ લોકોને અપીલ જ છે કે ભાઈ જે તમે પ્રેમ વરસાવ્યો છે એ હું તમારે જે ભરોસો રાખ્યો છે 5 વર્ષ તમે એક દિવસ દીધો હોય, હું તમને 5 વર્ષ દઈશ અને તમારી જે અધુરાશ હશે એ બધી સંપૂર્ણ રીતે પૂરી કરવાની પૂરેપૂરો મારો પ્રયત્ન કરીશ. આ પ્રજાને કહેશું તો પ્રજા અમારા ઉપર સતત આ 5 દાયકાથી અમારા ઉપર ભરોસો રાખતી આવી છે
અને શક્ય એટલા અમે પ્રયત્ન કર્યા છે એમને સંતોષ આપવાના. અને આજ સુધી અમારા પણ આ જે લોડાઈ જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે એ તમામ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમનો અમારા ઉપર ખૂબ જ ઋણ છે. એટલે જેટલો હશે એટલો અમે ઋણ ઉતારવાનો અમે શક્ય એટલા પ્રયત્ન કરશું. એટલે ખૂબ ખૂબ અભિનંદન અમારા પ્રજાજનોને. ગાંધીધામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સુકાનીઓ માટે 25,000 જ્યારે સભ્યો માટે 21,000થી વધુ મતદારોએ પોતાના મતની આહુતિ આપી હતી. જ્યારે આજે સવારના 9 વાગ્યાથી આદિપુરની દાદા દુખિયાલ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ હતી. ગાંધીધામ તાલુકાના કીડાણા, અંતરજાળ, મીઠી રોહર, ખારી રોહર, ગળપાદર અને પડાણામાં સરપંચ અને સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. તાલુકામાં 65% જેટલું મતદાન થયું હતું. આજે તબક્કાવાર મતગણતરી હાથ ધરાઈ હતી. મતગણતરીના સ્થળે ઉમેદવારો અને સમર્થકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ગણતરીના સ્થળે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. તો અંજાર તાલુકામાં વિવિધ ગામના સુકાનીઓનો જન ચુકાદો આજે બહાર આવ્યો હતો. વાડા ગામના સરપંચ પદ જેનલબેન આમત તેવરને 150 મત મળ્યા હતા. અન્ય 3 હરીફ ઉમેદવારોને મત આપી જેનલબેન વિજેતા થયા હતા. સંગડ ગામના સરપંચ પદે ધનુબેન શામજી મકવાણા વિજયી થયા હતા. લોહારિયા ગામમાં ધનજીભાઈ મહેશ્વરી વિજયી થયા હતા. તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની સરપંચ ઉપરાંત સભ્યો માટે થયેલ ચૂંટણીની મતગણતરી પણ સાથે સાથે હાથ ધરાઈ હતી. મતગણતરી સ્થળે ઉમેદવારો તેમના સમર્થકો સાથે બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા. મતગણતરી કેન્દ્રની બહાર ઉમટેલા ગ્રામજનોથી ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણીના પરિણામના દિવસે ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નિયત સમયે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉભેલા સરપંચ પદના ઉમેદવારો અને સભ્યો મતગણતરી કેન્દ્રો પર પહોંચી ગયા હતા. ત્યારે માંડવી તાલુકાના મુખ્ય ચૂંટણી અધિકારી અને મામલતદાર ડાભીની ઉપસ્થિતિમાં તબક્કાવાર મતગણતરીનો પ્રારંભ થયો હતો. મતગણના વખતે ઉમેદવારો, સમર્થકો અને ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માંડવી તાલુકાની 36 ગ્રામ પંચાયતો માટે થયેલા 52.9% મતદાન બાદ આજે તેની મતગણતરી યોજાઈ હતી. જેમાં ત્રગડી સરપંચ પદના ઉમેદવાર બાઈરાજબા જાડેજાને 315 મત, જ્યારે તેમના હરીફ ગજરાબા જાડેજાને 274 મત મળ્યા હતા. નાના આસંબિયા ગામે સોનલબેન સંગારને 297 મત, જ્યારે તેમના હરીફ ભગવતીબેન ગેડાને 267 મત મળતા સોનલબેન સંગારનો 29 મતે વિજય થયો હતો. વાંઢ ગામે સરપંચ પદે રોહિતભાઈ વિશ્રામ સંગારને 661 મત અને તેમના હરીફ ઉમેદવાર પરબત નારણ સંગારને 267 મત મળ્યા હતા. મકડા ગામે કીર્તિ ગોરને 1234 મત મળતા વિજયી જાહેર થયા હતા. તેમના હરીફ ઉમેદવાર મયુર મોતાને 483 મત મળ્યા હતા. મોટી રાયણમાં સરપંચ પદે હેમલતાબેન રામજીયાણી 1237 મત મેળવીને વિજયી થયા હતા. જ્યારે તેમના હરીફ નર્મદાબેન નાથ બાવાને 135 અને બાયાબાઈ કેનિયાને 950 મત મળ્યા હતા. તો સિરવા ગામે 593 મત મેળવીને વૈશાલીબેન દામા વિજયી થયા હતા. જ્યારે તેમની હરીફ ઉમેદવાર હવાબાઈને 484 મત મળ્યા હતા. મસ્કાના આજના ઐતિહાસિક દિવસે જ્યારે મસ્કાના ગ્રામજનોએ મને ખોબે ખોબા મત આપ્યા છે, ક્યારે એવું બન્યું નથી. એ રીતનો અત્યારે ઐતિહાસિક રેકોર્ડ બન્યો છે કે 751 મતથી મને વિજેતા બનાવ્યો છે. જે મારા ઉપર વિશ્વાસ રાખીને ગ્રામજનોએ એ વિશ્વાસ ક્યારે પણ હું તૂટવા નહીં દઉં અને મારાથી બનતી તમામ કોશિશ, તમામ સુવિધાઓનો લાભ મસ્કા ગ્રામજનોને અપાવીશ. આ મારી નહીં પરંતુ સત્યની, મારી નહીં પણ સમગ્ર મારા સાથી મિત્રોની, મારી નહીં પણ સમગ્ર મસ્કાના રહેવાસીઓની આ જીત છે. મસ્કાના દરેક ગ્રામજનો માટે અને સમગ્ર તાલુકા માટે મારાથી બનશે એટલા ઉપયોગી કાર્ય કરીશ. મારી પેનલ અગ્રણી તરીકે નિમણૂક થઈ હતી અને મારી પેનલને સરપંચ શ્રીમતી નૂરબાઈ નાથાભાઈ સંગાર 72 વોટથી બહુમતીથી જીત્યા છે. જે બદલ હું બામણાઈના મતદારોનો આભાર માનું છું. ગોધરાના વોર્ડ 4માં 157 વોટથી આગળ છું. હું જીતી ગઈ છું. મારા સરપંચ દેવાભાઈ સોમાભાઈ રબારી 223 વોટથી સરપંચમાં જીતે છે. ગોધરા ગામનો ખૂબ ખૂબ આભાર કે એમણે અમારી ઉપર વિશ્વાસ રાખીને અમને આટલી સરસ લીડ સાથે જીત અપાવી. આપણે ગામના આભારથી, આપણે ગામના મદદથી આપણે 306 મતથી. ઔદ્યોગિક એકમોના ધમધમાટને કારણે વિકાસના પંથે આગળ વધતા કચ્છના પેરી સેવા મુન્દ્રા શહેર તેમજ તાલુકાની 20 ગ્રામ પંચાયતો માટે 27મીએ 81.50% મતદાન થયું હતું. લોકોએ કરેલા જનાદેશનો આજે નિર્ણય જાહેર થયો હતો.
મુન્દ્રાની આરડી હાઈસ્કૂલ મધ્યે સવારે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતગણતરીનો પ્રારંભ કરાયો હતો અને દિવસ ચડતાની સાથે ગ્રામ પંચાયતોના ચિત્રો સ્પષ્ટ થતા ગયા હતા. મુન્દ્રા તાલુકાની ગ્રામ પંચાયતોના પરિણામોની વિગતવાર વાત કરીએ તો નાની તુંબડી ગામે સરપંચ પદના ઉમેદવાર અમૃતબેન મહેશ્વરીને 660 મત, જ્યારે તેમના હરીફ ઉમેદવાર લક્ષ્મીબેન દનીચાને 510 મત મળ્યા હતા. મોખા ગામે સરપંચ પદે ઇન્દુબા જાડેજાનો 222 મતની જંગી લીડથી વિજય થયો હતો. પ્રાગપરમાં સરપંચ પદે ઇન્દુબેન મનસુખ ગોરાડિયાને 147 મત અને વનિતાબેન જગદીશ સિંચને 369 મત મળ્યા હતા. વવાર ગ્રામ પંચાયતમાં મૌવર કરશન ધનરાજ 270 મત, જ્યારે તેમના હરીફ ઉમેદવાર પચાણ બાબુ માણશીને 266 મત મળતા માત્ર 4 મતથી કરશન ધનરાજ મૌવર વિજય થયા હતા. તો કારાગોગા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર નિશાબેન ચંદ્રેશને 231 મત અને તેમના હરીફ ઉમેદવાર મીણાબેન મેઘાભાઈ રબારીને 292 મત મળ્યા હતા. કચ્છના પેરી સેવા મુન્દ્રાની ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અગાઉથી જ ભારે રસાકસી ભરી જંગ જોવા મળી હતી. પ્રતિષ્ઠાભરી મુન્દ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરીના દિવસે પણ કસમકસ જોવા મળી હતી. મુન્દ્રાના સરપંચ પદના ઉમેદવાર ધર્મેન્દ્ર જેસર અને તેમના હરીફ મુકેશ ગોરની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. એક સમયે બંને ઉમેદવારો વચ્ચે 2 મતોનો તફાવત હોવાની વાત વહેતી થઈ હતી. ત્યારે બીજી વાત એવી પણ બહાર આવી હતી કે બંને ઉમેદવારો વચ્ચે ટાઈની સ્થિતિ સર્જાઈ છે. જો કે આ મુદ્દે વહીવટી તંત્રના જવાબદારોએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો અને મુન્દ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીનું રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. મુન્દ્રાનું પ્રથમવાર કાઉન્ટિંગ થયું હતું. તેમાં મુકેશ ગોરને માત્ર 2 મતની લીડ મળી હતી, જેથી હરીફ ઉમેદવાર ધર્મેન્દ્ર જેસરે રીકાઉન્ટિંગ માંગ્યું હતું. બીજી વખત મતગણતરી થયા બાદ ધર્મેન્દ્ર જેસરને 3 મતની લીડ મળી હતી, તેથી ત્રીજી વખત મતગણના હાથ ધરાઈ હતી. આ દરમિયાન હરીફ ઉમેદવારો અને પ્રાંત અધિકારી વચ્ચે જીભાજોડી થઈ હતી. મુન્દ્રામાં થયેલી મતગણતરીમાં તંત્ર અને ઉમેદવારો વચ્ચે વાકયુદ્ધ પણ થયું હતું, જેમાં કોંગ્રેસના સમર્થકોએ રાજકીય દબાણ બંધ કરોના નારા લગાવ્યા હતા. જોઈએ મતગણના વખતે થયેલી બબાલના એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો. તો આ તરફ રાપર તાલુકાની 41 ગ્રામ પંચાયતના સુકાનીઓની આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં રાપરના મામલતદાર મહેશ ઠક્કર, તાલુકા વિકાસ અધિકારી સોલંકી, બીપી રાઠોડ સહિતના કર્મચારીઓએ મતગણતરીની વ્યવસ્થા સંભાળી હતી. આજે સવારથી જ રાપરની મોડર્ન સ્કૂલ પર ગ્રામીણ વિસ્તારના લોકો પરિણામ જાણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમ જેમ પરિણામ આવતા જતા હતા તેમ તેમ જીતેલા ઉમેદવારો અને તેમના સમર્થકોના વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યા હતા. રાપર તાલુકાની પ્રથમ ખીરઈ ગ્રામ પંચાયતના પરિણામથી શરૂઆત થઈ હતી. ખીરઈ ગ્રામ પંચાયત ચૂંટણીના સરપંચ પદે મંજી હરી ભીલ વિજયી બન્યા હતા. તેમને 386 મત મળ્યા હતા. વરણુ ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર રમેશભાઈ દયારામ બ્રાહ્મણને 266 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ હિંમતદાનભાઈ ગઢવીને 165 મત મળ્યા હતા. માળાબા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અકબર અલી હાજી અલ્યા રખ્યા રાઉમાને 628 મત મળતા વિજયી થયા હતા. સાંઈ ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર રંજનબા જાડેજાને 266 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર મધુબેન સાધુને માત્ર 92 મત મળ્યા હતા. તો ગૌરીપર ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર જમણીબેન આહિરને 687 મત મળતા વિજયી થયા હતા. પગીવાંઢમાં સરપંચ પદના બંને ઉમેદવાર રાધિકાબેન અને ગોમતીબેનને 256 મતો મળતા ચિઠ્ઠી દ્વારા વિજેતા ઉમેદવાર નક્કી કરાતા રાધિકાબેન વિજયી થયા હતા. કાનપર ગામે અમૃતલાલ લોહારને 268 મત મળતા વિજય થયા હતા. મોડા ગામે ધનીબેન ગોહિલને 417 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ જમણીબેન ગોહિલને 317 મત મળતા ધનીબેન ગોહિલનો સરપંચ પદે વિજય થયો હતો. નખત્રાણા તાલુકાની 45 ગ્રામ પંચાયતમાં આજે મતગણના હાથ ધરાઈ હતી. નખત્રાણાની ટીડી વેલાણી કન્યા શાળા ખાતે મામલતદાર રાકેશભાઈ પટેલના નેજા હેઠળ મતગણતરી આરંભાઈ હતી.
ચાવડકામાં પુનઃ સરપંચ પદે ચાંદુભા જાડેજાએ 28 મતે જીત મેળવી હતી. ટોડિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ગંગદાસ ખેતા કુંવરે 555 મતોની જંગી લીડથી જીત મેળવી હતી. જ્યારે વિગોડીમાં ત્રિપાંખ્યા જંગમાં નથુભાઈ હરજી વાઘેલા 64 મતે વિજય થયા હતા. હીરાપરમાં ચોપાંખ્યા જંગમાં વિલાસબા મહેન્દ્રસિંહનો 36 મતે વિજય થયો હતો. મુરુ ગ્રામ પંચાયતના સુકાની પદે વિરમભાઈ આહિરનો 400 જેટલા મતોથી વિજય થયો હતો. ભીટારા ગ્રામ પંચાયતના સરપંચ પદે જીતેન્દ્રભાઈ રાજકોર 131 મતે વિજય થયા હતા. વિગોડી ગામે નથુ હરજી વાઘેલાનો 64 મતે વિજય થયો હતો. તેમજ નાગલપર ગામે ત્રિપાંખ્યા જંગમાં મણિબેન ધોડુનો 44 મતે વિજય થયો હતો. સરહદી એવા અબડાસા તાલુકાની 80 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ 22 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ જતા 49 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં અબડાસા તાલુકાના 37,096 મતદારોએ મતદાનનો ઉપયોગ કરતા 76.2% જેટલું ઊંચું મતદાન થયું હતું. ત્યારે આજે હાથ ધરાયેલી મતગણતરીમાં એક પછી એક ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થતા જીત મેળવનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અબડાસા તાલુકાની ગ્રામ પંચાયતોના જાહેર થયેલા પરિણામ પર નજર કરીએ તો ફુલાઈ ગામમાં સરપંચ પદના ઉમેદવાર અનુબા ભાઈજીબા પઢિયારે 392 મત મેળવીને વિજયી થયા હતા. તેમના હરીફ ઉમેદવાર જટુબા જીવણજી બુઢાને 73 મત, પ્રતાપસિંહ સવરાજી પઢિયારને 21 મત, બૈસાબબા માધુબા જાડેજાને 148 મત અને ભીખુબા માધુબા ચૌહાણને 130 મત મળ્યા હતા. બુટા ગામે નૂર મહમદભાઈ હરદોડભાઈ બુઢાને 227 મત મળતા વિજયી થયા હતા. આશાપર ગામે રજાક અહમદ તુરિયાને 139 મત, જ્યારે સજનબા કુરુબા ચાવડાને 71 મત મળ્યા હતા. છાડુરા ગામે લીલાધરભાઈ વિશ્રામસિંહ જૂને 178 મત, જ્યારે હિંમતસિંહ રામસંગજી જાડેજાને 170 મત મળ્યા હતા. બાલાપર ગામે ઈશ્વરભાઈ માણેક ગઢવી 105 મત મેળવીને વિજયી થયા હતા. જ્યારે તેમના હરીફ સામણાભાઈ દેવરાજભાઈ ગઢવીને 93 મત મળ્યા હતા. ભવાનીપર ગામે બાબુભાઈ નરસિંહભાઈ ભાનુશાલીને 187 મતો મળતા સરપંચ પદે તેમનો વિજય થયો હતો. ચિયાસર ગામે સરપંચ પદે 184 મત મેળવી ભરત હંસરાજ શાહનો વિજય થયો હતો. ખીરસરા વિંજાણ ગામે રજાક હિંગોરા 563 મત મેળવી વિજયી થયા હતા. ભાચુંડા ગામે જીતુબા દાનસંગજી સોઢા 179 મત મેળવી વિજયી થયા હતા. લઠેડી ગામે માલતીબેન રાજગોર 251 મત મેળવી વિજયી થયા હતા. રાપરગઢ ગામે ફાતમાબાઈ આદમ સંગારને 252 મત મળતા સરપંચ પદે તેમનો વિજય થયો હતો. અકરી મોટી ગામે સરપંચ પદે જુમા હાજી જાકબ જતને 379 મત મળતા વિજય થયો હતો. છસરા ગામે અશોકપુરી દેવેન્દ્ર ગુસાઈ 276 મત મેળવી વિજય થયા હતા. લાખણીયા ગામે પુરબાઈ બુધિયાભાઈ હરિજનને 257 મત મળતા સરપંચ પદે વિજય થયા હતા. સણોસરા ગામે પ્રેમીલાબેન ધનજી નાગડા 297 મત મેળવી તેમના હરીફ લીલાબા નારુભા સોઢાને પરાસ્ત આપી હતી. રાયધણજર ગામે સરપંચ પદે કાંતાબેન રામજીભાઈ હરિજન 211 મત મેળવી વિજય થયા હતા. વરંડી મોટી ગામે રંજનબા ખોડુબા જાડેજા 190 મત મેળવીને વિજય થયા હતા. નુંધાતડ ગામે સરપંચ પદે કુસુમબાઈ કાસમ પડિયારને 364 મત મળતા વિજય થયા હતા. ભાચુંડા ગામે જીતુબા દાનસંગજી સોઢા 179 મત મેળવી તેમના હરીફ શંકરલાલ બાબુલાલ અમલને પરાસ્ત કર્યા હતા. જસાપર ગામે ગીતાબા જુવાનસિંહ સરવૈયા 229 મત મેળવી વિજયી થયા હતા. વાડાપદર ગામે 279 મત મેળવી સરપંચ પદે ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા વિજયી થયા હતા. જંગડિયા ગામે આઈસુબાઈ મુબારક હજામ 161 મત મેળવી વિજયી થયા હતા. કચ્છના છેવાડાના લખપત તાલુકાની ગ્રામ પંચાયતોમાં પણ ખરાખરીનો જંગ જામ્યો હતો. ગામની સત્તા મેળવવા છેડાયેલી જંગમાં 27મીએ મતદાન થયા બાદ આજે મતગણના હાથ ધરાઈ હતી. જેમાં 18 ગામોની હાથ ધરાયેલી મતગણતરીમાં એક પછી એક ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા. જે ગામ પરથી લખપત તાલુકાનું નામ પડ્યું છે તેવું લખપત જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે રામદાન ઇસ્માઇલ સોઢા માત્ર 16 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. તો મીઠિયારી જૂથ ગ્રામ પંચાયતમાં ઇબ્રાહીમ મંદરા 72 મતે જીત્યા હતા. સામજીયારા ગામે આસીબાઈ હાસમ 57 મતે વિજય થયા હતા. મેઘપર જૂથ ગ્રામ પંચાયતમાં તાલબ તમાચી જત 74 મતે જીત્યા હતા. ફુલરા જૂથ ગ્રામ પંચાયતમાં લક્ષ્મીબેન દેવજીભાઈ કોલી 181 મતથી વિજય થયા હતા.
તો ધુણાજીયા ગ્રામ પંચાયતમાં લાછુભાઈ રબારી 140 મતે વિજય મેળવ્યો હતો. ભચાઉ તાલુકાના 38 ગામડાઓમાં ગ્રામ્ય સુકાનીઓની ચૂંટણીમાં જનતાએ કરેલા આદેશની આજે પેટીઓ ખુલ્લી હતી. ભચાઉની મામલતદાર કચેરીએ ભારે ઉતાર ચઢાવ અને ઉત્કંઠા ભર્યા માહોલમાં મતગણના હાથ ધરાઈ હતી. ભચાઉની મામલતદાર કચેરીમાં હાથ ધરાયેલી મતગણતરીમાં ભચાઉ મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાઉન્ટિંગ હાથ ધરાયું હતું. દરેક ગામડાઓ માટે અલાયદી કાઉન્ટિંગ હાથ ધરાયું હતું. તબક્કાવાર પ્રથમ વોર્ડમાં અને ત્યારબાદ સરપંચ પદની ગણતરી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઉન્ટિંગ હાથ ધરાયું હતું. મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં ઉમેદવારો અને સમર્થકો ઉમટ્યા હતા. તો ચોબારીમાં સરપંચ પદે વેલજી જગા ઢીલાની લાલજીભાઈ આહિર સામે 42 મતે જીત થઈ હતી, જેમાં લાલજીભાઈએ રીકાઉન્ટિંગ માંગ કરતા ફરી મતગણના હાથ ધરાઈ હતી. ભચાઉ તાલુકાના ચોબારીમાં થયેલા રીકાઉન્ટિંગમાં પણ ફેસલો પૂર્વવત જ રહ્યો હતો. ચોબારીની મતગણતરી ફરી એકવાર થયા બાદ પણ વેલજીભાઈ જગા ઢીલા 42 મતે વિજયી થયા હતા. જડાસામાં લાલુબેન રૂપા કોલીની જીત થઈ હતી. મેઘપરમાં ધનુબેન કરશન પટેલ, શિવલખામાં શંભુભા જાડેજા વિજયી થયા હતા. તો લાકડિયામાં જન્નતબેન ફતેદાન રાવમાં વિજયી થયા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થતા મતગણતરી ધીમી ગતિએ થઈ હતી. પરિણામે મોડી રાત સુધી મતગણનાની કામગીરી ચાલી હતી. ત્યારે છેલ્લે સુધી મળેલી આંકડાકીય વિગતો મુજબ કયા તાલુકામાં કેટલા સરપંચ અને સભ્યોના પરિણામ જાહેર થયા તેના પર કરીએ એક નજર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.